નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી નાખી છે નવરાત્રીથી લઈને દિવાળી સુધી વરસાદની આગાહી। નવો મહિનો શરૂ થતા થશે મોટા ફેરફારો। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 2000 રૂપિયાના 18મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર। મોદી સરકારની મોટી જાહેરાત, દિવાળી પહેલા મળશે 27000 રૂપિયા। તહેવારોમાં વાહન ચાલકો ધ્યાન આપે, નવરાત્રી આવતા દંડ અને નવા નિયમો, આધાર કાર્ડ ધારકો ખુશ ખબર। સાથે 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। કોંગ્રેસ ચૂંટણીના સમાચાર, કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત, કેવાયસી અને શિષ્યવૃત્તિ બાબતે મોટો નિર્ણય। કપાસની સિઝન શરૂ થાય તે પહેલા આવી ગઈ છે ખુશ ખબર, ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો આપણે હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો આવનારા 2 મહિના માટે અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને 17 મોટી આગાહી કરવામાં આવી છે, જેમની અંદર ભારે વરસાદ ક્યારે પડશે, માવઠું ક્યારે પડશે, વાવાઝોડું ક્યારે આવશે, બંગાળની ખાડીમાં અને અરબ સાગરની અંદર નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનશે કે નહીં, ત્યાર પછી મિત્રો ઠંડીની શરૂઆત ક્યારે થશે, નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ દ્વારા 17 મોટી આગાહી છે કરવામાં આવી છે, જેમની અંદર સૌથી પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મોટી આગાહી। રાજ્યની અંદર 72 કલાક સુધી અનેક ભાગોની અંદર ભારે વરસાદ થશે। 72 કલાક એટલે કે મિત્રો આપણે કહી શકાય કે 29 તારીખ, 30 તારીખ અને ખાસ કરીને મિત્રો 1 ઓક્ટોબરના રોજ પણ ગુજરાતમાં શું વાતાવરણ રહેશે, ભારે વરસાદની આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે, જેમની અંદર રાજ્યના કેટલાક ભાગોની અંદર તો મિત્રો 10 ઇંચ જેટલા પણ વરસાદ ખાબકી શકે છે તેવી પણ અત્યારે આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી ખાસ કરીને મિત્રો નવરાત્રીની અંદર પણ વરસાદ છે એ વિઘ્ન બનશે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે 29 તારીખથી લઈને 2 ઓક્ટોબરના રોજ વરસાદની શક્યતા છે અને મિત્રો હસ્ત નક્ષત્ર એટલે કે હાથી નક્ષત્ર છે એ ચાલુ થશે અને મિત્રો એ પણ 15મી ઓક્ટોબર સુધી છે એ ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા એટલે કે અંબાલાલ પટેલે છે એ વ્યક્ત કરી છે। આજના સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર નવરાત્રીમાં જમા થઈ જશે 2000 રૂપિયા। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશના 9 કરોડથી વધારે ખેડૂતો છે એમના ખાતાની અંદર 5 ઓક્ટોબર 2024ના રોજ 18મો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે। મિત્રો, 18મા હપ્તાની ફાઇનલ તારીખ છે એ પણ જાહેર થઈ ગઈ છે। 5 ઓક્ટોબર 2024ના રોજ હપ્તો છે જમા કરવામાં આવશે। 5 ઓક્ટોબરના રોજ ત્રીજું નોરતું છે અને ત્રીજા નોરતે ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર 18મા હપ્તાના 2000 રૂપિયાના નાણાં છે એ પણ જમા થઈ જશે। મિત્રો, અત્યાર સુધી તમને કેટલા હપ્તા મળ્યા છે તે તમે નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો 5 ઓક્ટોબર 2024ના રોજ એટલે કે મિત્રો આવતી 5 તારીખે તમારા ખાતાની અંદર 18મા હપ્તાના 2000 રૂપિયા છે એ જમા થઈ જશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય છે લીધો છે અને હવે ચલણના નિયમોની અંદર છે ફેરફાર કર્યા છે। એ અંતર્ગત મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની સત્તા છે એ આપી દેવામાં આવી છે। આ નિયમ છે એ પણ અગાઉ હતો જ, પરંતુ મિત્રો તે માત્ર ને માત્ર આ નિયમ છે એ શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ જ દંડ ફટકારી શકતા હતા, ચલણ છે એ આપી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ હવે તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે ફટકારી શકે છે, તમારું ચલણ છે એ કાપી શકે છે। ગુજરાત સરકાર ટ્રાફિક ચલણના નિયમોની અંદર મોટા ફેરફાર કર્યા છે, તો તમે હવે ગામડે પણ વાહન ચલાવો છો, તાલુકાની અંદર અથવા તો જિલ્લાની અંદર વાહન ચલાવો છો અને વાહનોના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો દંડના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તૈયાર રહેજો। હવે હેડ કોન્સ્ટેબલ અથવા તો એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ તમારું ચલણ છે એ કાપી શકે છે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખાસ કરીને ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર।
કે ગુજરાતની અંદર રાશન કાર્ડનું એટલે કે અનાજનું એટીએમ છે એ પણ હવે લોન્ચ કરવામાં આવશે। જેવી રીતે તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો એટીએમ નાખીને, તેવી જ રીતે તમે રાશન કાર્ડ એટલે કે રાશન કાર્ડ નંબર નાખીને તમારા હકનું અનાજ છે તમે એટીએમમાંથી લઈ શકો છો। મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે આ એટીએમ છે 24 કલાક કાર્યરત રહેશે, એટલે કે તમારે જ્યારે પણ જવું હોય ત્યારે તમે જઈને તમારા હકનું અનાજ છે એ તમે રાશન કાર્ડ નંબર નાખીને મેળવી શકો છો। લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું નહીં પડે। જ્યારે પણ તમારે અનુકૂળતા હોય ત્યારે તમે એટીએમમાં જઈને તમારા હકનું અનાજ છે એ તમે મેળવી શકશો। મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર 40 સેકન્ડની અંદર 25 કિલોગ્રામ છે એ અનાજ આ એટીએમ છે એ વિતરણ કરી શકશે, એટલે કે 40 સેકન્ડની અંદર તમારા હકનું અનાજ છે એ તમને મળી જશે। લાંબી લાઈનોમાં છે એ તમારે ઊભું રહેવું નહીં પડે। 24 કલાક આ એટીએમ છે એ કાર્યરત રહેશે। સૌપ્રથમ વખત ગુજરાતની અંદર ભાવનગરની અંદર આ એટીએમ છે લોન્ચ કરવામાં આવ્યું છે અને ત્યાં હાલ લોકો પણ અત્યારે આ અનાજનો લાભ લઈ રહ્યા છે અને આ એટીએમ છે એમની સંગ્રહ ક્ષમતા છે એ પણ 2500 કિલોની છે, એટલે કે ઘણા બધા લોકો છે તે એક સાથે લાભ લઈ શકે છે, એક દિવસની અંદર લાભ લઈ શકે છે। ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને પરસિવલ પરામાં આ વિસ્તાર છે એ ત્યાં મિત્રો આ એટીએમનું લોકાર્પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। રાશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં ચોખા છે એ નીકળશે અને મળવાપાત્ર જથ્થો છે એ પણ યોગ્ય ચોકસાઈ સાથે તમને મળશે। મિત્રો અનાજની અંદર જે ગેરનીતિ થતી હતી અને જે એમના હકનું અનાજ જેમને ન મળતું હતું એમની માટે મિત્રો એટીએમ છે લોન્ચ કરવામાં આવ્યું છે। ધીમે ધીમે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર આવા એટીએમો છે એ પણ ઉપલબ્ધ કરવામાં આવશે। રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થશે। જ્યારે પણ તમે રાશન કાર્ડ ધારકો છે એ અનુકૂળતા હોય ત્યારે તમે જઈને તમારા હકનું અનાજ છે તમે મેળવી શકશો। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1લી તારીખથી થતા મોટા ફેરફાર ઉપર નજર કરીએ તો મિત્રો જેમની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। દાદા દાદીના નામે જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું છે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। 1 ઓક્ટોબરથી માતા પિતાના નામે જ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું છે એ ખોલાવી શકાશે અને જૂના ખાતા છે એક વાલીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવશે। સાથે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને 1લી તારીખથી જ મોટા ફેરફારો થશે। ત્યાર પછી આગળ જોઈએ તો એલપીજી ગેસ સિલિન્ડર ભાવની અંદર 1લી તારીખથી ફેરફાર થશે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો છે એ દર મહિને બદલાતા હોય છે, પરંતુ આ મહિને ભાવ ઘટવાના અહેવાલો છે એ મળી રહ્યા છે અને તમારું પંજાબ નેશનલ બેંકની અંદર સેવિંગ ખાતું છે તો એમની અંદર પણ કેટલાક ફેરફારો થવાના છે। 1લી તારીખે એક વિડીયો બનાવી અને માહિતી તમને આપી દે નવા ગેસ સિલિન્ડરના જાહેર થયેલા ભાવો અને પંજાબ નેશનલ બેંકના નવા નિયમોને લઈને। ત્યાર પછી ગુજરાતના દરેક આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ છે એમની અંદર વધારો કરવામાં આવ્યો છે। મિત્રો અમને જણાવી દઈએ કે સરકારે કહ્યું હતું કે તમારી પાસે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો તમે તે વહેલી તકે અપડેટ કરાવી લેજો। આ માટે સરકારે કોઈ તારીખ છે જાહેર કરી નથી। ખાસ કરીને મિત્રો અત્યારે જેમનું પણ જૂનું આધાર કાર્ડ છે 10 વર્ષથી વધારે જૂનું આધાર કાર્ડ છે એમની અંદર ફોટો સરખો નથી, સરનામાની અંદર ફેરફાર છે, મોબાઈલ નંબર છે એ લિંક નથી, તો તમે વહેલી તકે છે એ તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો એવું અત્યારે સરકારે કહ્યું છે। અને આ માટે તમે ફ્રીમાં આધાર કાર્ડ છે એ પણ અપડેટ કરવા માંગો છો તો ખાસ કરીને મિત્રો તમે 14 ડિસેમ્બર 2024 સુધીમાં તમારા જે જૂના આધાર કાર્ડ છે એમાં તમામ વિગતો છે, તમામ માહિતી છે તે અપડેટ કરાવી લેજો, અથવા તો તમે તેમની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને તે પણ તમારા આધાર કાર્ડ છે તમે અપડેટ કરાવી શકો છો। સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો મોદી સરકારે દિવાળી પહેલા મજૂરોને મોટી ભેટ આપી છે। દેશની અંદર વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરની અંદર વધારો કરવાની જાહેરાત કરી દીધી છે। આ નવા વેતન દરો છે એ પણ 1 ઓક્ટોબર 2024થી જ લાગુ કરવામાં આવશે। મિત્રો આની અંદર કયા મજૂરોને કેટલું વેતન છે મળવાપાત્ર રહેશે તો આ બાંધકામ અથવા તો મિત્રો જે હાઉસિંગ કીપિંગના જે કર્મચારીઓ છે એમને રોજના છે તે 883 રૂપિયા લેખે, એટલે કે દર મહિને મિત્રો કહી શકાય કે 20,358 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે, એટલે કે એમને લઘુત્તમ વેતન દર છે એ પણ મળવાપાત્ર રહેશે। સાથે મિત્રો અર્ધકુશલ કામદારો છે એમને પણ રોજના ખાસ કરીને 868 રૂપિયા લેખે 22,500
રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે, જ્યારે કુશલ અને બીજા કામદારો છે એમને પણ 954 રૂપિયા લેખે મહિને છે એ મિત્રો 24,804 રૂપિયા મળવાપાત્ર રહેશે, જ્યારે ઉચ્ચ કુશલ કામદારો છે એમને 1,035 રૂપિયા છે એ લેખે મહિને 26,910 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે. હવે મજૂરી પેટે છે આ પૈસા મળવાપાત્ર રહેશે. મોદી સરકારે છે મિત્રો દિવાળી પહેલા જે મજૂરો હતા એમની માટે મોટી ભેટ આપી છે. તો ખાસ કરીને મિત્રો આની અંદર કયા મજૂરોને રાહત છે એ મળશે, તો મિત્રો એમાં વાત કરીએ તો કામદારો છે એમને મોટો ફાયદો થશે, જેમની અંદર બાંધકામના કામો છે, કામદારો છે જે લોડિંગ અથવા તો અનલોડિંગના કામો કરે છે, દરવાન છે, સફાઈ છે, ઘરકામ છે, ખાનકામ છે, કૃષિ જેવા કામોની અંદર રોકાયેલા જે મજૂરો છે એ અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે કામદારો છે એ મજૂરો છે એમને ફાયદો થશે. ખાસ કરીને કેન્દ્ર સરકારનું આ લઘુત્તમ વેતન દર છે એ મળવાપાત્ર રહેશે. મોદી સરકારે દિવાળી પહેલા આવા મજૂરોને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂરો છે એમને મોટી ભેટ આપી છે. લઘુત્તમ વેતન દરોની અંદર વધારો કરી નાખ્યો છે. લોકોને હવે ઉચ્ચ મજૂરી છે એ પણ હવે 26,910 રૂપિયાથી જ મળવાપાત્ર રહેશે. મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે મજૂરો માટે. ત્યાર પછી થોડા દિવસોની અંદર દિવાળી આવી રહી છે, ત્યારે દિવાળીમાં પરિવારો સાથે લોકો છે પોતાના વતનની અંદર જતા હોય છે અને એ દિવસ દરમિયાન મુસાફરીની અંદર ઘસારો છે વ્યક્તિને વેઠવો પડતો હોય છે અને આ મુસાફરી દરમિયાન તકલીફો પણ પડતી હોય છે અને ખાનગી કે પ્રાઇવેટ બસવાળા છે એ લોકોના ભાડાની અંદર વધારો કરી દેતા હોય છે અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત છે તે કરવામાં આવી છે. એમને કહ્યું છે કે હવે દિવાળી ઉપર એસટી વિભાગની અંદર એક્સ્ટ્રા બસોનું છે તે આયોજન કરવામાં આવશે. ખાસ કરીને મિત્રો સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સાથે સાથે કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા જે મુસાફરો છે એમની માટે 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે એ દોડાવવામાં આવશે. એમનું બુકિંગ છે એ પણ અત્યારે એડવાન્સમાં તમે કરાવી શકો છો. તો મોટી જાહેરાત કરવામાં આવી છે. દિવાળી નજીક આવતા 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે એ દોડાવવામાં આવશે, જેમના કારણે મુસાફરો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજનાઓ છે ચલાવવામાં આવે છે. એમાંથી એક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે. ગુજરાતની અંદર પાક વીમો પ્રધાનમંત્રી ફસલ વીમો યોજના છે એ ઘણા બધા ખેડૂતો છે ઓછી લાભ લીધો હતો એવા લોકો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા. તેમ છતાં પણ જે લોકોને કોઈ ફરિયાદ હોય તો એમની માટે ટોલ ફ્રી નંબર છે જાહેર કરવામાં આવ્યો છે. 14,447 નંબર ઉપર તમે ડ્રાઈવ કોલ કરીને મિત્રો ખાસ કરીને ફરિયાદ છે તમારી નોંધાવી શકો છો, સાથે માહિતી પણ મેળવી શકો છો. પાક વીમાને રિલેટિવ પ્રધાનમંત્રી પાક ફસલ વીમાને લઈને માહિતી છે એ તમે મેળવી શકો છો. આમના થકી સરકાર છે એ તમારા પ્રશ્નો છે એમના માટે નિરાકરણ લાવશે અને ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે જાહેર કરવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો છે એ ધ્યાન આપે. ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાથી રાશન કાર્ડ ધારકો છે એમને રાશન મળશે નહીં. સરકાર દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત રાશન કાર્ડ ધારકોને હજુ સુધી કેવાયસી પૂર્ણ નથી કર્યું એવા લોકો વહેલી તારીખે એટલે કે 30 સપ્ટેમ્બર સુધીમાં કેવાયસી છે કરાવી લેજો. તો એવા લોકોને જરૂર નથી અનાજની, એવા લોકોના નામ છે રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. 31મી ઓક્ટોબર સુધીમાં તમે કેવાયસી નહીં કરાવો તો એવા ઘણા બધા લોકો છે એમના આ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી છે એ નામ કાઢી નાખવામાં આવશે. સાથે જે લાભાર્થીઓ 31મી ઓક્ટોબર સુધીમાં તમે રાશન કાર્ડની અંદર કેવાયસી નહીં કરાવો તો પણ તેમાંથી છે તમારા નામ બાકાત થઈ જશે. એટલે કે 30 સપ્ટેમ્બર સુધી તમારે કેવાયસી છે એ કરવાનું રહેશે. ખાસ કરીને મિત્રો તમે નહીં કરાવો પછી તો આવતા મહિને તમને અનાજ છે એ મળવાપાત્ર નહીં રહે. તો મિત્રો વહેલી તકે છે તમે 30 તારીખ પહેલાં છે તમે કેવાયસી પૂર્ણ કરાવી લેજો એવું અત્યારે ખાસ કરીને સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો તમારે જો અનાજ જરૂરી નથી અને એ યાદીમાંથી તમારા નામ છે એ પણ ડિલીટ કરી નાખવામાં આવશે, કાઢી નાખવામાં આવશે, એની જગ્યાએ નવા લોકોના નામ છે ઉમેરી નાખવામાં આવશે. તો ગુજરાતની અંદર 10 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમના નામ છે હવે ઉમેરવામાં આવશે. એટલે કે જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું એમની પાસે રાશન કાર્ડ છે અથવા તો એ લોકોને અનાજની જરૂર નથી એવા લોકોના નામ છે હવે કાઢી નાખવામાં આવશે, બીજા લોકોનું નામ છે ઉમેરી આપવામાં આવશે. આ યોજનાની અંદર ખાસ કરીને 1,70,000 વિકલાંગ, નવવિવાહિત મહિલાઓ અને બાળકો છે એમના પણ હવે
નામ છે સમાવેશ કરવામાં આવશે. નવા રાશન કાર્ડની અંદર નવા લોકોના છે એ નામ ઉમેરવામાં આવશે. ખાસ કરીને એવોને છે તે અનાજ આપવાનું પણ શરૂ થઈ જશે. તો મિત્રો ખાસ કરીને તમે કેટલાક દિવસોથી એ KYC પૂર્ણ કરાવી લેજો. ખાસ કરીને 30 તારીખ પહેલાં જ તમે છે એ રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે 3 મોટી જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો પોતાના કપાસ છે એ ટેકાના ભાવે વેચી શકે. 1 ઓક્ટોબર 2024થી છે એ મિત્રો ગુજરાત સરકારે એટલે કે કેન્દ્ર સરકાર થકી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ છે એમની ખરીદી કરી શકશે. ખાસ કરીને ગુજરાતની અંદર 13 એવા કેન્દ્રો છે જે કેન્દ્રો ઉપરથી ખાસ કરીને મિત્રો ખેડૂતો છે પોતાના કપાસના ટેકાના ભાવે ખરીદી છે એ કરવા આવશે. ખાસ કરીને મિત્રો કપાસના ટેકાના ભાવે ખરીદી છે તે ગુજરાતના ખેડૂતો પાસેથી 1 તારીખથી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો જોઈએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ એવું કહ્યું છે કે રાજ્યની અંદર પાક ધોવાણ થયું હતું અને જમીનનું નુકસાન થયું છે ભારે વરસાદના કારણે. એમની સર્વેની કામગીરી છે પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયની અંદર નુકસાની અંગે સહાય પેકેજ છે જાહેર કરવામાં આવશે. એના આધારે ખેડૂતોને પૈસા છે એમનું પણ અત્યારે વિતરણ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો ત્રીજી મોટી જાહેરાત ઉપર નજર કરીએ તો મગફળીને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે મગફળીની કેટલીક ખરીદી કરવી એ હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે અને કેન્દ્ર સરકાર નક્કી કરે ત્યાર પછી રાજ્ય સરકાર છે એ ગુજરાતના ખેડૂતો પાસેથી મગફળી છે એમનો જથ્થો છે એ કેટલો ખરીદવો એમના આધારે છે એ મિત્રો ખરીદી પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે. મિત્રો આ માટે આ વર્ષે છે તે મગફળીના ભાવો છે તે ખેડૂતોને ઓછા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને છે ટેકાના ભાવે મગફળી વેચી અને વધારે લાભ લઈ શકે એ માટે મિત્રો ખાસ કરીને ખેડૂતો આશા રાખીને બેઠા છે. કેન્દ્ર સરકાર આ વખતે ગુજરાત સરકાર પાસેથી મગફળીના ટેકાના ભાવ વધારે ખરીદે તો ગુજરાતના ખેડૂતોને પણ ટેકાના ભાવ છે એ સારા મળી શકે. મગફળી ખરીદવા માટે પણ સારા ભાવ મળી શકે એટલે કે ખેડૂતોને વધારે પૈસા મળી શકે. ઋષિકેશ પટેલ દ્વારા 3 મોટી જાહેરાત છે કપાસ પાક નુકસાન સહાય અને મગફળીને લઈને કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને દિવાળી આવતા મોટી ભેટ અત્યારે મળશે. તો મિત્રો ખાસ કરીને ખેડૂતો છે 25,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો નાનો સણેડો ખેતીના કામો માટે તમે ખરીદી શકો છો. એ માટે ખાસ કરીને અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક અરજી શરૂ કરવામાં આવી છે. સણેડો યોજના અંતર્ગત છે તે ગુજરાત સરકાર ખેડૂતોને 25% એટલે કે તેમની ખરીદી કરવા માટે 25% અથવા તો મિત્રો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સબસિડી સ્વરૂપે આપવામાં આવશે. મિત્રો તમે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકો છો અને આવનારા દિવસોની અંદર સનેડો ખરીદવા માંગો છો તો સરકાર દ્વારા તમને 25,000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે. આમ ખેડૂતોને સનેડોની ખરીદી માટે 25,000 રૂપિયાની સહાય છે એમ આપવામાં આવશે. આ સનેડાનો ઉપયોગ છે તમે મિત્રો ખાસ કરીને ખેતીના કામો માટે કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આવનારા દિવસોની અંદર નવરાત્રી પણ આવી રહી છે. ત્યારે નવરાત્રીની અંદર ખાસ કરીને અમદાવાદની અંદર સૌથી મોટી હેલ્મેટ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવશે. તો અમદાવાદની અંદર જે વ્યક્તિ નવરાત્રી કરવા જાય છે બાઇક ચલાવવાના છે એમને ખાસ ધ્યાન રાખવાનું છે. નવરાત્રીની અંદર અમદાવાદની અંદર ખાસ હેલ્મેટ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવશે. જે વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય એમને 500 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવશે અને દંડના બદલામાં પોલીસ દ્વારા એ ખેલૈયાઓને છે એ હેલ્મેટ પણ વિતરણ કરવામાં આવશે. સાથે સાથે મિત્રો ISI પ્રમાણિત હેલ્મેટ હશે એમનું વિતરણ કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા પોલીસ દ્વારા 10,000 હેલ્મેટનું છે એ અત્યારે ખાસ કરીને ખરીદી કરવામાં આવી છે. એટલે કે હવે મિત્રો સરકાર દ્વારા 10,000 હેલ્મેટ છે એમનું વિતરણ કરવામાં આવશે. પરંતુ ખાસ કરીને જે વ્યક્તિ નવરાત્રિના દિવસોમાં હેલ્મેટ વગર નીકળશે એમને દંડ પણ ફટકારવામાં આવશે. તો મિત્રો ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારની મોટી જાહેરાત. કેન્દ્ર સરકારે બુધવારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝનો છે એમને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરી છે. એટલે કે મિત્રો ગુજરાતની અંદર દેશની અંદર 70 વર્ષથી વધારે ઉંમરના જે વૃદ્ધ લોકો છે એ લોકોને હવે આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એ લોકોને આયુષ્માન કાર્ડ છે તે કાઢી આપવામાં આવશે. મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર રાશન કાર્ડ ધારકો છે એને રાશન મળતું હોય કે ન મળતું હોય એમને 70 વર્ષથી જે વધુ ઉંમરના લોકો છે એમને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. એ અંતર્ગત મિત્રો 10 લાખ રૂપિયાનો વીમો છે એ પણ હવે આયુષ્માન કાર્ડ યોજના હેઠળ છે એ મેળવી શકશે. મોદી સરકાર દ્વારા આખા દેશની અંદર આ જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત 5 લાખ રૂપિયાનો વીમો છે એ દેશની અંદર આપવામાં આવશે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર જે વૃદ્ધ લોકો છે જે લોકો પાસે આયુષ્માન કાર્ડ
છે એ લોકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે આપવામાં આવશે. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા અત્યારે ભલે જે રાશન કાર્ડ ધારકોને અનાજ નથી મળતું, અનાજ ન મળવાના કારણે ધારાધોરણની અંદર ન આવતા હોવા છતાં એવા લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. તો હવે મિત્રો આયુષ્યમાન યોજના હેઠળ વીમો છે એ પણ હવે મળવાપાત્ર રહેશે. મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો દિવાળી પહેલા 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મળશે. હરિયાણાના સીએમ છે એમના દ્વારા હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ છે લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો આ પોર્ટલ અંતર્ગત અત્યોદયના જે પરિવારો છે, જે રાશન કાર્ડ ધારકો છે, એમને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે તે આપવામાં આવશે. લગભગ હરિયાણાના 50 લાખથી વધારે બીપીએલના જે કાર્ડ ધારકો છે એમને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે આપવામાં આવશે. અને આ માટે ત્યાંની સરકારે છે તે 1500 કરોડ રૂપિયા છે ફાળવવા જઈ રહી છે. ખાસ કરીને મિત્રો આ ગુજરાતની અંદર પણ દિવાળી પહેલાં છે એ જે ખાસ કરીને જે અત્યોદયના જે રેશન કાર્ડ ધારકો છે, સાથે બીપીએલના જે રેશન કાર્ડ ધારકો છે એમને પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર ઉપર આગળ વધીએ તો ઋષિકેશ પટેલ દ્વારા અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો થઈ જશે ખુશ, એવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની તબાહીના પગલે ઘણા બધા ખેડૂતોને પાકની અંદર નુકસાની થઈ હતી અને મિત્રો એમના પાક છે તે ઊભા પણ બળી ગયા હતા. જ્યારે મિત્રો ખાસ કરીને ઋષિકેશ પટેલ એટલે કે આપણા ગુજરાતના જે કૃષિ મંત્રી છે એમના દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે. અતિવૃષ્ટિના સંજોગોમાં નુકસાનીનો સર્વે છે એ એમની કામગીરી છે તે અત્યારે માત્ર 70% પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર મિત્રો 25 થી 30% કામગીરી છે એ બાકી રહી છે. આ કામગીરી પૂર્ણ થઈ જશે ત્યાર પછી એક સરકાર પાસે સર્વે આવી જશે અને આ સર્વે પૂર્ણ થતાની સાથે એમનો એક રિપોર્ટ પણ બનાવી લેવામાં આવશે. ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ આપવામાં આવશે. છેલ્લા દિવસોની અંદર જે ખેડૂત ભાઈઓ છે એમને વધારે નુકસાની થઈ છે એમના સર્વે છે સરકારે કર્યા છે અને સર્વેના આધાર બેઝ ઉપર ખેડૂતોને છે એ પૈસા આપવામાં આવશે. સહાય રૂપે છે એ પૈસા મળવા પાત્ર રહેશે. તો દક્ષિણ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમને વધારે નુકસાન થઈ ગયું હતું એવા ખેડૂતોને પણ હવે ટૂંક સમયની અંદર છે તે ખાસ કરીને પાક નુકસાનીના પૈસા છે એ મળવા પાત્ર રહેશે. સરકાર દ્વારા એમની માટે એક પેકેજ છે એ પણ જાહેર કરવામાં આવશે. જ્યારે પણ મિત્રો માહિતી એટલે કે જે જાહેરાત કરવામાં આવશે ત્યારે હું મારી ચેનલ અંતર્ગત છે એ આ ખાસ તમને જણાવી દઈશ. એટલે કે મિત્રો ચેનલને પણ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેમના કારણે તમને સૌથી પહેલાં માહિતી છે એ તમને સમાચાર પણ અમારી ચેનલ થકી મળી શકે. ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. એ અંતર્ગત મિત્રો હવે ખેડૂત ખરાઈની ચકાસણી માટે 1995થી જ મહેસૂલ રેકોર્ડ છે એમને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાર સુધી મિત્રો ખેતીની જમીનના વેચાણ માટે જે પ્રમાણપત્રો ભેગા કરવાના હોય છે એ પ્રમાણપત્રોની અંદર 1951-52થી જ ખરાઈ પ્રમાણપત્રો છે એ હતા એ શરૂ રાખવામાં હતા, એટલે કે આગ્રહ રાખવામાં આવતા હતા, પરંતુ એમની અંદર હવે ફેરફાર કરવામાં આવ્યા છે. મહેસૂલી રેકોર્ડ એટલે કે 1995 પછીના જે રેકોર્ડો હોય છે એ દર્શાવવામાં આવશે, તે જ હવે ચાલશે. તેવા મહત્વપૂર્ણ નિર્ણય છે તે અત્યારે ખેડૂતો માટે જમીનના વેચાણ માટે રાજ્ય સરકારે છે એ લીધો છે. આપને જણાવી દઈએ કે હાલમાં જે કેસો હોય છે, પડતર કેસો હોય છે, એમની અંદર પણ આ જોગવાઈ છે એ લાગુ થશે. પછી મિત્રો કેટલાક જે કેસો હશે એમાં પણ મિત્રો એમની અંદર પણ ખરાઈ ચકાસણીના જે પ્રમાણપત્રો હોય છે એ ચકાસવામાં આવશે. 6 એપ્રિલ 1995 પછીના જે રેકોર્ડ હોય છે એને ધ્યાનમાં લાવવામાં આવશે. તો મિત્રો ગુજરાતના ખેડૂતો છે એમના હિતમાં રાજ્ય સરકારે મહેસૂલ વિભાગની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમના કારણે ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ છે એ પોતાની જમીન છે એમનું વેચાણ કરવા માગે છે તો એમની નોંધ માટે પ્રમાણપત્રો છે એ અત્યારે એમના ખેડૂતોની માટે મોટો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાલમાં જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકર અને જિગ્નેશ મેવાણી છે એમના ત્યાંના સ્ટાર પ્રચાર તરીકે નીમવામાં આવ્યા હતા, જેમના કારણે ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતાઓની નિમણૂક છે એ અત્યારે પ્રચાર તરીકે માનવામાં આવે છે, જેમની અંદર ગુજરાતની અંદર અને દેશની અંદર આવા કોંગ્રેસના નેતાઓ છે એ આ મુદ્દે હાલમાં મોટો નિર્ણય બન્યો છે અને ગુજરાતની અંદર કોંગ્રેસનું પલડું છે એ પણ ભારી ગણવામાં આવ્યું હતું. ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી છે એમના કોંગ્રેસના સ્ટાર પ્રચાર તરીકે નીમવામાં આવ્યા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સામે આવી રહ્યા છે સમાચાર નગરપાલિકાઓના જિલ્લાઓની અંદર પંચાયતની અંદર 27% ઓબીસીના અનામત પ્રમાણ બેઠકોની અંદર બેઠકો છે એ મિત્રો નિશ્ચિત કરવામાં
આવી છે. ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાની અંદર જ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમનું નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવશે અને નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પણ અત્યારે યોજવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને આવનારા દિવસોની અંદર નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે અને તેમના મહત્વપૂર્ણ સમાચાર પણ છે એ અત્યારે મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય મળશે. ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15,000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. વાસ્તવમાં તો ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચાલુ નથી કરી કે જેમાં સિલાઈ મશીન સીધું મહિલાઓને અથવા તો પૈસા છે તે સીધા મહિલાઓને મળી જાય. ભારત સરકાર દ્વારા મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં મહિલાઓને સિલાઈ મશીન શીખવાડવાનું કામ છે એ કરવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ છે તે આપવામાં આવે છે. ઘણી બધી મહિલાઓ આ યોજના અંતર્ગત પણ અરજી કરી રહી છે. સાથે મિત્રો તમને વધુ માહિતી જણાવીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે તમે સૌપ્રથમ છે તે તમારા નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે તમારે, અને ત્યાં તમારે એક ઓનલાઈન છે તે ફોર્મ ભરવું પડશે, રજીસ્ટર કરાવવું પડશે. આ માટે તમારે મિત્રો આધારની જરૂર પડશે. એકવાર તમે અરજી કરાવી શકો છો પછી મિત્રો તમને તાલીમ છે તમારી શરૂ થઈ જશે અને તાલીમ માટે તમને દરરોજના 500 રૂપિયા લેખે પૈસા છે મળવા પાત્ર રહેશે. આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય છે તે પણ આપવામાં આવશે. CSC કેન્દ્રમાં તમે અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાળી વેબસાઇટ છે pmvishwakarma.government.in ની વેબસાઇટ પર તમે જઈને તમારું સ્ટેટસ છે તમે ચકાસી શકો છો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વહાલી દીકરી યોજનાને લઈને સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણથી લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો સરકારની વહાલી દીકરી યોજના વિશે. આજે જ ફોર્મ ભરો. સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પૂર્ણ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે યોજનાઓ છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારે અમને તમને તેમાંથી એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપીશું. આ યોજના હેઠળ દીકરીઓને રૂપિયા 1,10,000 રૂપિયાનો લાભ મળે છે. મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2024 છે તે બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરીઓને 1,10,000 રૂપિયાનો લાભ મળે છે. ખાસ કરીને મિત્રો રાજ્ય સરકાર દ્વારા છે તે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે અને મિત્રો ખાસ કરીને બાળ લગ્ન અટકાવવા માટેના ઉદ્દેશથી આ યોજના છે તે બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા પિતા છે એ ઓનલાઈન અરજી કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખાસ કરીને શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા કેવા ખેડૂતો છે એમને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચના અથવા તો સાયક્લોનિક જનિક પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા લેખે છે તે વીઘા દીઠ છે તે ખેડૂતોને સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ખેડૂતોને હવે વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. સરકાર દ્વારા 1,000 કરોડ રૂપિયાનો પરિપત્ર. મિત્રો આગળના સમાચારની ઉપર નજર કરીએ તો ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો છે તે અત્યારે હાલ ગરીબ છે. ગુજરાતની ગણના દેશના ટોપ 5 સમૃદ્ધ રાજ્યોમાં થાય છે. દેશના GDPs અંતર્ગત 8% વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત ભારતનો દરજ્જો ધરાવે છે. દેશના મોટાભાગના જે મોટા ઉદ્યોગપતિ છે તે ગુજરાતના છે. જો કે હાલમાં ગુજરાતને લઈને અત્યારે મોટો ખુલાસો થયો છે જેને બધાને ચોંકાવી દીધા છે. વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો છે તે અત્યારે હાલ ગુજરાતમાં ગરીબ છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો 3 ઓક્ટોબરથી રાજ્યની અંદર ભારે પવન ફૂંકાશે એવું પણ અત્યારે આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે. 3 થી લઈને 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર વરસાદી ઝાપટા સાથે ગાજવીજ સાથે પવન છે એ વરસી શકે છે. ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. 9 થી લઈને 12 ઓક્ટોબરની વચ્ચે પણ વરસાદની માત્રા છે વધી શકે છે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. દરિયા કિનારે પણ ભારે પવનો ફૂંકાવાની ગુજરાતની અંદર નવરાત્રી છે એ પણ 3 તારીખથી શરૂ થશે અને આ 3 તારીખ પછી પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રી બાદ એટલે કે મિત્રો 17 અને 18 ઓક્ટોબર એટલે કે શરદ પૂર્ણિમા હશે એમની આજુબાજુ પણ દરિયાની અંદર ભારે પવનો ફૂંકાઈ શકે છે.
શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર છે એ શામ એટલે કે વાદળોની અંદર ઢકાયેલો હશે તો વાવાઝોડું આવી શકે તેવું અંબાલાલ પટેલે છે કહ્યું છે. 10 થી લઈને મિત્રો 14 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરની અંદર હવાનું હળવું દબાણ છે ઊભું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડાની હલચલ છે એ રહેશે અને ચક્રવાત બનવાની શક્યતા પણ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. 10 થી લઈને 14 ઓક્ટોબરની વચ્ચે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને અત્યારે કહી શકાય કે મિત્રો 29 અને 30 ઓક્ટોબરના રોજ ચક્રવાત ભારે બનશે અને જેમના કારણે ભારે ચક્રવાતના ભાગરૂપી અસર છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે અને પ્રભાવિત આ અસર જોવા મળી શકે છે અને અરબી સમુદ્રનું જે વાવાઝોડું છે એ પણ ઓમાન તરફ આગળ વધશે અને એ સિસ્ટમનો ટ્રેક છે એ પણ મિત્રો અત્યારે ખબર નહીં કે કેવા કઈ રીતે છે તે આગળ વધી શકે છે. તો મિત્રો આ રીતે છે તે અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને વરસાદને લઈને 17 મોટી આગાહી છે કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો 6 થી લઈને 7 નવેમ્બરની આસપાસ સહેજ ઠંડી છે એ પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે. નવેમ્બર મહિનાથી ઠંડી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે. ત્યાર પછી આગળ જોઈએ તો 18 થી લઈને મિત્રો ખાસ કરીને 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત બનશે અને 26 થી લઈને 28 નવેમ્બરના રોજ પશ્ચિમી વિપેક્ષ છે એ પણ આવી શકે છે તેવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં કહ્યું છે. રાજ્યમાં આ વખતે ઠંડી છે એ વહેલી આવી શકે છે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોની અંદર હિમવર્ષા પણ થશે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો મિત્રો આ છે અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ 17 આગાહી. ત્યાર પછી આજે છેલ્લા ખેડૂતોના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરી લઈએ તો જીરું બજારની નિકાસ ઉપર બજાર વધતા જીરુના વાયદાના અંદર છેલ્લા 2 દિવસની અંદર તેજીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તેજીનો દોર છે અત્યારે યથાવત રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને દેશી ચણાના ભાવની અંદર પણ ઘટાડો થયો છે. મને છે એ મિત્રો 25 રૂપિયા તૂટ્યા છે. એટલે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નિકાસ ડ્યુટી છે એ પણ અત્યારે ખાસ કરીને 40%થી ઘટીને 20% કરવામાં આવી છે. તો ગુજરાતની અંદર મહુવાની અંદર જે મિત્રો ભાવનગર જિલ્લામાં જે ડુંગળીની બજાર છે એ પણ અત્યારે 800ની સપાટીએ છે અત્યારે પહોંચી ગઈ છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો એરડાની બજાર છે એમાં તેજીનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. એરડાના ખાસ કરીને ભાવ છે તે 1200 રૂપિયાની સપાટીએ છે અત્યારે વટી ગયા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને કપાસના વાવેતરની અંદર આ વખતે વાવેતર છે અત્યારે મોડું થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. કપાસની સિઝન છે 1.5 મહિના સુધી મોડી આવે તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે. મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને લોક ઉપયોગી સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલે તમારા વોટ્સએપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર અને ખેડૂતોના જેટલા પણ ગ્રુપ છે એમની અંદર આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને દરરોજના કામના સમાચારો છે એ દરેક લોકો જાણી શકે. અને અમારી ચેનલ પર જો નવા આવ્યા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બને એટલો શેર પણ કરી દેજો, સાથે વિડીયોને લાઇક પણ કરી દેજો.